last lecture we have discussed about the how can we divide the different number of things in a different group. Different size group means if we have a 10 number of things, then if you want to form the 2 size group, 1 3 size group and 1 5 size group, then how can we form that group? In how many number of ways we can form that group? So now next we see the, if you have a next topic, that is if you have a n number of distinct object and r different boxes. If you have a n number of distinct object and r different boxes, if empty boxes are allowed, then we want to find the number of ways to distribute n different object in r different boxes if empty boxes are allowed. Then in how many number of ways we can do that? So first of all, we have n number of things, we have n different number of things, and also we have r different boxes. So first of all, r different boxes से मतलब one first box, that is second box, third up to r box છે. હવે હું પહેલો બોલ અગર ઉચકું અને મારી પાસે કેટલી પોસિબિલિટી, r જેટલી પોસિબિલિટી. લેટ્સ આપણે સ્મોલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ કે મારી પાસે બે બોક્સ છે અને n નંબર ઓફ થિંગ્સ છે, n ડિફરન્ટ થિંગ્સ છે. નાઉ n માંથી મેં પહેલી થિંગ્સ છે એને રિસીવ કરું તો મારી પાસે કેટલી પોસિબિલિટી છે? બે, કે બે માંથી ગમે તે બોક્સમાં મૂકી શકું, એધર ફર્સ્ટ વનમાં યા ફિર સેકન્ડ બોક્સમાં. તો બે પોસિબિલિટી. બીજો બોલ હું ઉચકું તો બી મારી પાસે બે પોસિબિલિટી. ત્રીજો બોલ ઉચકું એના માટે બી બે પોસિબિલિટી. તો કેટલી વસ્તુઓ છે આપણી પાસે? n નંબર ઓફ વસ્તુઓ છે અને બધા માટે કેટલી પોસિબિલિટી થશે? બે, કે દરેક માટે બે પોસિબિલિટી, ઈધર ફર્સ્ટ બોક્સમાં પુટ કરી શકો યા ફિર સેકન્ડ બોક્સમાં પુટ કરી શકો. તો 2 2 2 કેટલા ટાઈમ્સ આવશે? n ટાઈમ્સ. 2 2 2 n ટાઈમ્સ. તો આન્સર શું આવશે? 2 પાવર n. નાઉ અગર 3 બોક્સ હોતે તો 3 પાવર n આન્સર આવતે. તો એવી રીતે સિમિલરલી અગર આપણી પાસે r બોક્सेस હોતે, r બોક્सेस 1 2 3 અપ ટુ કેટલા r બોક્सेस હોતે, r ડિફરન્ટ બોક્सेस, તો આન્સર શું આવતે? n ડિફરન્ટ નંબર ઓફ થિંગ્સ અને r ડિફરન્ટ બોક્सेस. તો ફર્સ્ટ અગર ઓબ્જેક્ટ ને રિસીવ કરો, then we have r possibilities. r બોક્સ માંથી ગમે તે બોક્સમાં પુટ કરી શકો. so that's why we have r possibility. For each and every object we have r possibility. So that's why r into r into r n times. So we can say that r power n, answer that is r power n. But here I have mentioned one particular thing, that is empty boxes are allowed. Then and then we can apply this method. Because अगर आ बॉक्स में आ एग्जांपल में જોઈએ તો 2 બોક્सेस હતા આપણી પાસે and n things હતી. अगर मैं पहले थिंग्स रिसीव करूं છું તો મારી પાસે બે પોસિબિલિટી છે, ફર્સ્ટ બોક્સમાં પુટ કરી શકું યા ફિર સેકન્ડ બોક્સમાં પુટ કરી શકું. બટ એવું બી બની શકશે કે લેટ્સ સે પહેલી થિંગ મેં સિલેક્ટ કરી અને એને ફર્સ્ટ બોક્સમાં પુટ કરી, સેકન્ડ થિંગ્સ ને બી મેં સિલેક્ટ કરી અને ફર્સ્ટ બોક્સમાં પુટ કરી, બધી જ થિંગ્સ મેં ફર્સ્ટ બોક્સમાં પુટ કરી દીધી. બધા જ ઓબ્જેક્ટ એન્ડ બધા જ ઓબ્જેક્ટ જે હતા એ મેં ફર્સ્ટ બોક્સમાં પુટ કરી દીધા. પોસિબલ છે? આપણે એ પોસિબિલિટી ઇન્ક્લુડ છે આમાં. તો બીજું બોક્સ કેવું રહે? ખાલી રહેશે. તો એનો મતલબ મેં એટલે અહીંયા સ્પેસિફિકલી મેન્શન કર્યું હતું કે empty boxes are allowed, मतलब બોક્સ ખાલી રહેશે તો બી ચાલશે. બટ જો ક્વેશ્ચનમાં એવું કીધું હોત કે empty boxes are not allowed તો પ્રોબ્લેમ થતે. મેં empty boxes are not allowed તો પ્રોબ્લેમ થતે. બટ empty boxes are allowed કીધું છે તો કોઈ પ્રોબ્લેમ નથી. અગર empty boxes are not allowed એમ કીધું હોત તો તમારે એક વસ્તુ તો પહેલા દરેક બોક્સને આપી જ દેવાની, બીકોઝ એક બી બોક્સ ખાલી નથી રાખવું તો દરેક બોક્સમાં એટલીસ્ટ એક વસ્તુ તો આવવી જોઈએ, ત્યારે જ આપણે કહી શકીએ કે એક બી બોક્સ ખાલી નથી. તો તમારે શું કરવાનું? r બોક્सेस હોય તો પહેલા n માંથી r જેટલી વસ્તુઓ બધા એક બોક્સને આપી દીધી. r મતલબ એક બધાને આપી દીધી તો કેટલી વસ્તુઓ જે છે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી, r જેટલી દરેક બોક્સમાં એક એટલે વધી કેટલી? n - r. તો n - r ને હવે ડિસ્ટ્રીબ્યુટ કરવાની કે n - r જેટલી વસ્તુઓ વધી એમાંથી પહેલી વસ્તુ ઉઠાવો. હવે કેટલી પોસિબિલિટી? r જેટલી. બીકોઝ હવે કોઈ રિસ્ટ્રિક્શન છે ને, આપણે દરેક બોક્સમાં એક વસ્તુ આપી દીધી, હવે કોઈ બી બોક્સ ખાલી રહેવાની પોસિબિલિટી છે જ નહીં. તો ત્યારે એ રીતે કરવું પડશે. નાઉ નેક્સ્ટ હવે એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડશે. 68 નંબર એક્ઝામ્પલ. 68 number example में पूछे in how many ways 10 different objects can be distributed among
3 children so that each child receive at least 2 objects and number of objects received by each child in inversely proportional to its size. मतलब અહીંયા એવું કીધું છે કે ડિસ્ટ્રીબ્યુટ જે તમે કરો છો ઓબ્જેક્ટ, સો 10 નંબર ઓફ ઓબ્જેક્ટ, એ 10 ડિફરન્ટ ઓબ્જેક્ટ જે છે એને તમારે 3 પર્સનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એન્ડ દરેક પાસે એટલીસ્ટ 2 ઓબ્જેક્ટ આવવા જ જોઈએ. 2 કરતા વધારે આવે તો બી ચાલશે, બટ એટલીસ્ટ 2 આવવા જોઈએ. વન મોર થિંગ, એટલીસ્ટ 2 ઓબ્જેક્ટ એન્ડ number of object received by each person is inversely proportional to its age. તો એજ ના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, મતલબ એજ વધારે હશે એમ ઓબ્જેક્ટ ઓછા મળશે. એજ મીડિયમ એમ પહેલા અને જેની વધારે હશે એના કરતાં ઓછા, એના કરતાં વધારે, અને જેની એજ ઓછી હશે એના કરતાં એના વધારે મળશે, અને જેની એજ સૌથી નાની છે એને સૌથી વધારે ઓબ્જેક્ટ મળશે. તો એજના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે. એજ નાની તો ઓબ્જેક્ટ વધારે મળશે. નવ તો હવે 3 પર્સન જે છે 3 પર્સન એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, તો આપણે 3 ગ્રુપ પહેલા બનાવવા પડશે કે કોને કેટલી વસ્તુ આપીશું. એ તો હજી ફિક્સ નથી, કોને કેટલી વસ્તુ આપીશું 10 માંથી, તો ત્રણેયને બે વસ્તુ તો આપવાની જ છે, એ ફિક્સ છે. એટલીસ્ટ 2 આપવાની જ છે. હજુ કેટલી બધી 10 માંથી, 10 ડિફરન્ટ ઓબ્જેક્ટમાંથી 4 વસ્તુ હજી બધી, તો લેટ્સ સે હજી એક આપી દઈએ એક ગ્રુપમાં, તો 3 થઈ ગઈ. હજી કેટલી બધી? 3 વસ્તુ હજી બધી. તો જો 3 વસ્તુમાંથી એક અહીંયા આપતે તો આ બે સેમ થઈ જાય, તો એ નહીં ચાલે. લેટ્સ સે 2 અહીંયા આપતે, 2 વસ્તુઓ અહીંયા આપી દો તો અહીંયા કેટલા બની જાય? 4 બની જાય. અહીંયા કેટલા બની જાય? 4. અને હજી એક વસ્તુ હોતે અહીંયા મારે આપવી પડે તો 4 બની જાય, તો એ નહીં ચાલે. બે સેમ થઈ જાય આ બે. અગર હું અહીંયા આપું તો 3 થઈ જાય, તો આ બે સેમ થઈ જાય. પણ આપણે 3 ગ્રુપ એવા પડવાના છે કે જે ડિફરન્ટ સાઇઝના હોય. તો આને મેં એક આપ્યું ઓબ્જેક્ટ, તો આને મારે કેટલા આપવા પડશે? 5. તો મેં 3 ગ્રુપ બનાવ્યા, 3 ગ્રુપ બનાવ્યા, એક 2 નું ગ્રુપ, એક 3 નું ગ્રુપ ને એક 5 નું. હજી આપણે ગ્રુપ બનાવ્યા છે ઓબ્જેક્ટના, ડિસ્ટ્રીબ્યુશન નથી કર્યું હજુ 3 પર્સનની અમાઉન્ટ. આપણે ઓનલી પહેલા તો ગ્રુપ બનાવ્યા કે કઈ 2 વસ્તુ આ પહેલા ગ્રુપમાં રાખીશું, કઈ 3 વસ્તુ બીજા ગ્રુપમાં, કઈ 5 વસ્તુ ત્રીજા ગ્રુપમાં. પછી હવે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ 3 પર્સન વચ્ચે કઈ રીતે કરવાનું છે કે સૌથી મોટી એજ હશે એને ઓછા ઓબ્જેક્ટ મળશે, મીડિયમ હશે એને 3 મળશે, અને સૌથી નાની એજ છે એને 5 ઓબ્જેક્ટ મળશે. સો ધેટ્સ વાય પહેલા તો ગ્રુપ કઈ રીતે બનશે મેં કીધું હતું એમ, ટોટલ જે હોય વસ્તુ એને ઉપર લખવાના, નીચે 2 ફેક્ટોરિયલ જે ગ્રુપની સાઈઝ હોય એ પ્રમાણે 10 ના આપણે એક 2 નું ગ્રુપ, એક 3 નું ગ્રુપ ને એક 5 નું ગ્રુપ, તો આ રીતે લખાશે. હવે આપણે 3 પર્સન વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, પણ એમાં 3 ફેક્ટોરિયલ નહીં લખીએ. શું કામ? ફિક્સ જ છે. સૌથી મોટી એજ છે ને એને આ 2 નું ગ્રુપ આપવાનું છે, મીડિયમ એજ છે ને 3 નું ગ્રુપ, અને સૌથી નાની એજ છે ને 5 નું ગ્રુપ. ફિક્સ છે, કોઈ ડિસ્ટ્રીબ્યુશન નથી કરવાનું. અગર આ ડિસ્ટ્રિક્શન નહીં આપ્યું હોત કે તમે ગમે તે પર્સનને ગમે તેટલી વસ્તુ આપી શકો છો, ગમે તે ગ્રુપ આપી શકો, તો કોઈ પ્રોબ્લેમ નહીં હોતે. તો 3 ફેક્ટોરિયલ લખવું પડે કે ગમે તે પાસે 5 નું ગ્રુપ બી આવી શકે, 3 નું બી, 2 નું બી. પણ સ્પેસિફિકલી મેન્શન કરેલું છે કે સૌથી મોટી એજ હોય એને ઓછા ઓબ્જેક્ટ મળવા જોઈએ. એનો મતલબ આપણે ફિક્સ છે કે 2 નું ગ્રુપ ઓછા એજ માટે જશે, મીડિયમ એજ માટે ને સૌથી નાની એજ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 69 નંબર. 69 નંબરમાં કીધું છે 5 different objects are to be distributed among 3 persons such that no 2 persons get the same number of objects. Find the number of ways this can be done. 5 different objects છે, 3 પર્સન વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, અને કોઈ પણ બેને સેમ ઓબ્જેક્ટ, સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ નહીં મળવા જોઈએ, સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ નહીં મળવા જોઈએ. તો અહીંયાથી કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે 5 વસ્તુઓ? તો લેટ્સ સે અગર આપણે પહેલા એવું માની લઈએ કે દરેકને એક એક વસ્તુ આપી દઈએ. 5 ઓબ્જેક્ટ છે આપણી પાસે, દરેકને એક એક વસ્તુ આપી દઈએ. હવે કેટલી વધી? 2 વસ્તુ વધી, હજુ 5 ઓબ્જેક્ટ છે આપણી પાસે ટોટલ, તો 2 વસ્તુ હજી વધી. લેટ્સ સે આ પહેલાને આપી દઈએ એક વસ્તુ હજી, તો અહીંયા 2 થઈ જાય. હજી એક વસ્તુ વધી એ અહીંયા આપીએ. આ 2 માંથી ગમે તે આપશો તો આને સેમ થી. પણ સવાલમાં ના પડી છે કે ગમે તે 2 પાસે, કોઈ પણ 2 પાસે સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ નહીં આવવા જોઈએ. તો આ તો 2 સેમ ગ્રુપ બની જાય. તો જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરશો આ ગ્રુપને પર્સન વચ્ચે, ત્યારે એક 2 નું ગ્રુપ આપશે, એકને 2 નું ગ્રુપ મળશે, બીજાને બી 2 નું ગ્રુપ મળશે કોઈ એકને, તો ત્યાં બંને પાસે સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ થઈ જશે. પણ એ નહીં ચાલે, ક્વેશ્ચનમાં ના પડી છે. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરીશું? એનો મતલબ આપણે એ જોઈ લીધું કે અગર બધાને એક એક વસ્તુ આપી દીધી તો પોસિબલ નથી.
તો ગમે તે એકને 0 વસ્તુ આપીએ, કંઈ નથી આપતા, અને ગમે તે એકને લેટ્સ સે એક વસ્તુ આપીએ અને હજી કેટલી વધી 4, યા ફિર ગમે તે એકને 0 વસ્તુ આપીએ, બીજાને 2, ત્રીજાને 3 વસ્તુ આપીએ. તો આ બે પોસિબિલિટી ઓનલી બનશે. આની સિવાય કોઈ પોસિબિલિટી પોસિબલ નથી કે જેમાં દરેક પર્સનને ડિફરન્ટ નંબર ઓફ ઓબ્જેક્ટ મળે. સેમ ઓબ્જેક્ટ નહીં મળવા જોઈએ, સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ નહીં મળવા જોઈએ. તો અહીંયાથી આ બે ગ્રુપ બન્યા, એક 0 નું ગ્રુપ, એક 1 નું ગ્રુપ ને એક 4 નું ગ્રુપ. આને કઈ રીતે લખાય? ટોટલ 5, નીચે 0 નું ગ્રુપ એટલે 0 ફેક્ટોરિયલ, 1 નું ગ્રુપ 1 ફેક્ટોરિયલ, 4 નું ગ્રુપ 4 ફેક્ટોરિયલ. અહીંયા 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 નું ગ્રુપ 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અને 0 ફેક્ટોરિયલ. તો બંને ગ્રુપ પડી ગયા. હવે એને પાછા 3 પર્સન વચ્ચે બે પોસિબિલિટી છે, તો આ બંનેને એડ કરવાના. ઈધર આ પોસિબિલિટી યા ફિર આ પોસિબિલિટી થી ડિસ્ટ્રીબ્યુટ કરી શકો, તો વચ્ચે પ્લસ મૂકવાનો. હવે આ પ્લસ મૂક્યા, પણ આ તો હજુ આપણા ટોટલ નંબર ઓફ વેઝ આવ્યા કે આટલા વેઝમાં આપણે ગ્રુપ બનાવી શકીએ, એટલા વેઝમાં આપણે વસ્તુઓના ગ્રુપ બનાવ્યા. હજી તો જે વસ્તુ આપણી પાસે ટોટલ હતી એના આપણે ગ્રુપ બનાવ્યા. હજી આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે પર્સન વચ્ચે. તો કેટલા પર્સન આપેલા છે? તો કે 3 પર્સન. 3 પર્સન વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા હોય તો આ બેનું સમેશન કરવાનું હતું. તો 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ એન્ડ 4 ફેક્ટોરિયલ પ્લસ 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 0 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. આમાં આપણે કરીએ છીએ શું? પહેલી વાત તો કે આપણને એમ કીધું છે કે 3 પર્સન છે, 5 વસ્તુઓ છે. 3 પર્સન વચ્ચે 5 વસ્તુઓ એવી રીતે વહેંચવાની છે કે કોઈ પણ બેને સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ નહીં મળવા જોઈએ. તો પહેલા તો તમારે ડિસાઈડ કરવું પડશે ને કોને કેટલી વસ્તુ આપીશું. એટલા માટે પહેલા આ ગ્રુપ ફોર્મ કરીએ છીએ. કોને કેટલી વસ્તુ આપીશું એ ડિસાઈડ થઈ ગયું, પછી વહેંચી દેશું. ડિસાઈડ થઈ ગયું પછી કે કેટલી વસ્તુઓ આપણે આપીશું પર્સનને. 3 છે તો 3 ને કંઈ સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ તો અપાશે નહીં. ક્વેશ્ચનમાં ના પડેલી છે કે ગમે તે બે પાસે સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ નહીં આવવા જોઈએ. તો આપણે પહેલા ડિસાઈડ કરવું પડશે કે 3 ગ્રુપ કઈ રીતે પાડીશું કે જેથી કોઈ પણ બે પાસે સેમ નંબર ઓફ ઓબ્જેક્ટ નહીં જાય. તો પહેલા એ કરી દીધું, પછી ડિસ્ટ્રીબ્યુટ કર્યું. નાઉ નેક્સ્ટ જોઈએ. Find the number of ways in which n different prizes can be distributed among m person if each is entitled to receive at most n-1 prize. मतलब અહીંયા એમ કીધું છે ટોટલ m પર્સન છે, ટોટલ m પર્સન છે 70 નંબર, અને પ્રાઇસ કેટલી છે? n પ્રાઇસ છે. આ n પ્રાઇસ ને m પર્સન વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. m પર્સન છે ટોટલ, એની વચ્ચે કેટલી પ્રાઇસ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે? તો કે n જેટલી. ક્વેશ્ચનમાં આપેલું છે m લેસ ધેન n, કે પ્રાઇસ જે છે, પ્રાઇસ m લેસ ધેન n આપ્યું છે, m પર્સન અને n પ્રાઇસ છે, m લેસ ધેન n વધારે છે. તો અહીંયા એક પોસિબિલિટી આપણે પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરીએ, પણ એવું કીધું છે each person is entitled to receive at most n-1. મતલબ ગમે તે એક પર્સનને વધુમાં વધુ n-1 પ્રાઇઝ મળી શકશે, એના કરતાં વધારે નહીં. ગમે તે એક પર્સનને વધુમાં વધુ n-1 પ્રાઇઝ મળી શકશે. એવું તો નહીં જ બને કે ગમે તે એક પાસે n પ્રાઇઝ ચાલી ગઈ. ક્વેશ્ચનમાં કીધેલું છે ગમે તે એકને વધુમાં વધુ n-1 પ્રાઇઝ મળે. હવે અહીંયાથી આપણે પહેલી પ્રાઇઝ ઉઠાવીએ, તો પહેલી પ્રાઇઝ ઉઠાવીએ તો કેટલી પોસિબિલિટી? m પોસિબિલિટી કે m માંથી ગમે તેની પાસે જઈ શકે. ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે ને પ્રાઇઝને. પહેલી પ્રાઇઝ ઉઠાવી આપણે તો m માંથી ગમે તેને મળી શકે, તો પહેલી પ્રાઇઝ માટે m પોસિબિલિટી. એવી રીતે બીજી પ્રાઇઝ માટે બી m પોસિબિલિટી, ત્રીજી પ્રાઇઝ માટે બી m પોસિબિલિટી. તો બધી પ્રાઇઝ માટે કેટલી પોસિબિલિટી? m. તો પ્રાઇઝ કેટલી છે? n. તો m કેટલી વખત આવશે? n ટાઈમ્સ. તો આ n પાવર n થઈ જશે. m કેટલી વખત? n વખત. પણ પ્રોબ્લેમ અહીંયા શું થાય છે? લેટ્સ સે મેં પહેલી પ્રાઇઝ ઉઠાવી તો પહેલા માણસ પાસે ગઈ, પહેલા પર્સન પાસે. બીજી પ્રાઇઝ ઉઠાવી એ બી પહેલા પાસે જ ગઈ. ત્રીજી પ્રાઇઝ ઉઠાવી એ બી પહેલા પાસે જ ગઈ. બધી પ્રાઇઝ મેં ઉઠાવી 1 બાય 1, મેં બધી પ્રાઇઝ પહેલાને જ આપી દીધી. નાઉ તો હવે શું થયું? તો કે બધી પ્રાઇઝ કોના પાસે ચાલી ગઈ? પહેલા પર્સન પાસે. તો એની પાસે ટોટલ પ્રાઇઝ કેટલી ગઈ? n. પણ સવાલમાં તો શું કીધું છે? દરેક પર્સનને એટમોસ્ટ n-1 પ્રાઇઝ જ મળે. તો એનો મતલબ શું થયો? કોઈ પણ એક પર્સન બધી પ્રાઇઝ નહીં લઈ શકે. પણ આમાં તો એક કેસ બી ઇન્ક્લુડ થઈ ગયો કે કોઈ એક પર્સન પાસે બધી પ્રાઇઝ ચાલી ગઈ હોય,
તો એવા કેટલા કેસીસ બની શકે? બધી પ્રાઇસ પહેલા પર્સન પાસે ચાલી ગઈ હોય, યા ફિર બધી પ્રાઇસ સેકન્ડ પર્સન પાસે ગઈ હોય, યા ફિર બધી પ્રાઇસ થર્ડ પર્સન પાસે ગઈ હોય. તો એવા ટોટલ કેટલા પોસિબિલિટી બને? એમ કે બધી પ્રાઇસ પહેલા પાસે ગઈ હોય, યા ફિર બીજા પાસે, યા ફિર ત્રીજા પાસે, અથવા તો એમ નંબરના પર્સન પાસે. તો ટોટલ એવી એમ પોસિબિલિટીઝ બને. તો એને બાદ કરી દેવાની. તો જે પોસિબલ હવે વધ્યા હશે એ આપણા ફેવરમાં હશે, જેમાં દરેક પર્સનને એટમોસ્ટ n-1 જેટલી પ્રાઇઝ મળે, યા ફિર એના કરતાં ઓછી મળે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 70 નંબર 71. n different toys have to be distributed among the n children. Find the total number of ways in which these toys can be distributed so that exactly one child gets no toys. मतलब એ ક્વેશ્ચનમાં એવું આપ્યું છે કે n ટોટલ ચિલ્ડ્રન છે અને n ટોયસ છે. n ચિલ્ડ્રન છે અને n ટોયસ છે. તો એમાંથી એક એક્ઝેક્ટલી એવો ચાઇલ્ડ છે કે જેને એક બી વસ્તુ નથી મળતી, એક બી ટોયસ નથી મળતું, મતલબ 0 ટોયસ મળે છે. તો એનો મતલબ શું થઈ ગયો કે ચિલ્ડ્રન કેટલા છે? n. હવે એક્ઝેક્ટલી એક જ એવો ચિલ્ડ્રન છે કે જેને એક બી વસ્તુ, એક બી ટોયસ નથી મળતું, એક બી ટોય નહીં મળતું. તો અહીંયા મેઇન પ્રોબ્લેમ શું થાય છે કે આપણે પહેલા તો n ચિલ્ડ્રન છે એના વચ્ચે n ટોયસ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે આનું. તો પહેલા આપણે શું કરીશું? ડિસાઈડ કરી લઈશું પહેલા કે ગ્રુપ કેટલા કેટલાનું બનાવવું પડશે. તો એક તો 0 નું ગ્રુપ બનશે, બીકોઝ એક ગમે તેવો ચાઇલ્ડ છે જેને કંઈ નથી મળતું. પછી બાકીના ચાઇલ્ડ જે છે એને એટલીસ્ટ એક ટોયસ તો આપવું જ પડશે, નહીતર તો ગમે તે બીજો બી કોઈ અગર ટોયસ નહીં મળે એવો ચાઇલ્ડ હશે તો બે ચાઇલ્ડ એવા થઈ જાય, પણ એ નહીં ચાલે. એક્ઝેક્ટલી 1 જ એવો હોવો જોઈએ. તો બાકીના એકને આપણે 0 આપી દઈએ. આ તો મેં લેટ્સ એક્ઝામ્પલ લઉં છું, ગમે તે એકને 0 મળી શકે. બાકીના બધાને એટલીસ્ટ એક તો મળ્યું જોઈએ, બાકીના બધાને એટલીસ્ટ એક ટોયસ તો મળ્યું જશે. હવે આપણી પાસે તો ટોટલ n ટોયસ છે. આપણે તો હજુ ડિસ્ટ્રીબ્યુટ કેટલા કર્યા? n-1 ટોયસ જ કર્યા છે ડિસ્ટ્રીબ્યુટ. હજી એક ટોયસ હજી બાકી છે. તો એક ટોયસ હજી બાકી છે, તો અહીંયા મેં આ રીતે લખું છું, n ટોયસ હતા ટોટલ. એક ટોયસ હજી બાકી છે આપણી પાસે 9. એ એક ટોયસ જે છે એ ગમે તે એકને મળી શકે બીજાને. તો અહીંયા લેટ્સ સે ગમે તે એકને મળે છે એટલે એની પાસે કેટલા? 2 ટોયસ થઈ ગયા. તો અહીંયા મેઇન સિચ્યુએશન શું અરાઇઝ થાય છે કે ગમે તે એકને 0 ટોયસ મળશે, ગમે તે એક ચાઇલ્ડ એવો હશે જેને 2 ટોયસ મળશે, અને બાકી બધા કેવા હશે? એક એક મળશે, એક એક ટોયસ મળશે બધાને. બીકોઝ એક ચાઇલ્ડ ગમે તે એવો છે જેને કંઈ નથી મળતું, અને બાકી બધાને એટલીસ્ટ એક તો મળે જ છે. તો હજી એક વધ્યું હશે ટોય, તો ગમે તે એકને કેટલા ટોય? 2 ટોય મળશે. તો અહીંયાથી એક 2 નો ગ્રુપ, એક 0 નો ગ્રુપ, અને બાકીના n-2 1 ના ગ્રુપ છે. તો કઈ રીતે લખીશું અહીંયા ડિસ્ટ્રીબ્યુશન? કે ટોટલ આપણી પાસે n ટોયસ હતા. પહેલા તો આપણે ગ્રુપ ડિવિઝન લખી દઈએ એનું કે કઈ રીતે. પહેલા તો ગ્રુપ પાડે છે n ફેક્ટોરિયલ, અને અહીંયા 0 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 કેટલી વખત છે? 1 1 નું ગ્રુપ. n-1 વખત મેં તમને ભણાવ્યું હતું અગર સેમ સાઇઝ ના ગ્રુપ હોય તો. તો 1 ફેક્ટોરિયલ કેટલી વખત છે? n-1 વખત, અને ઇન્ટુ શું લખવાનું? n-1 ફેક્ટોરિયલ. અને આને કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે? હજી તો આ ગ્રુપ પડ્યા છે, આના n ચિલ્ડ્રન વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. સો n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ ડિસ્ટ્રીબ્યુટના. આ તો ઓનલી ગ્રુપિંગ ના હતા કે કેટલા નંબર ઓફ વેઝ થી આ ગ્રુપ બની શકે. આવો નો that is example number 71. now example number 72. so આ એક્ઝામ્પલ માં ખબર પડી, એક 0 નું ગ્રુપ બનશે, એક 2 નું ગ્રુપ બનશે, અને બાકીના બધા n-2 જેટલા 1 ના ગ્રુપ હશે. so 0 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 1 સોરી n-2 ટાઈમ્સ હશે n-2 ફેક્ટોરિયલ, અને ઇન્ટુ n ફેક્ટોરિયલ ડિસ્ટ્રીબ્યુશન માટે. now next question છે example number 72. 72 નંબરમાં આપ્યું છે 16 players S1 S2 S3 up to S16 play in a tournament. Find the number of ways in which they can be grouped into 8 pairs so that S1 and S2 are in different pairs. તો ક્વેશ્ચનમાં શું કીધું છે કે આપણી પાસે ટોટલ 16 પ્લેયર છે. 16 પ્લેયર ટુર્નામેન્ટમાં છે, એમાં કેટલા? 2 ના ગ્રુપ બનાવવાના છે. ફાઇન્ડ ધી નંબર ઓફ વેઝ ઇન વિચ દે કેન બી ગ્રુપ ઇન્ટુ 8 પેર. મતલબ 2 ના ગ્રુપ બનાવો, 8 પેર બનાવીએ એટલે
હવે 8 પેર બનાવી એમાં એવું કહે છે કે S1 અને S2 એક જે છે S1 and S2 આર ઇન ડિફરન્ટ ગ્રુપ. તો S1 અને S2 બે પ્લેયર એવા છે જે ડિફરન્ટ ગ્રુપમાં જોવા જોઈએ, જે એક સેમ ગ્રુપમાં નહીં આવી શકે. બીકોઝ પોસિબલ છે ને, અગર 16 પ્લેયર છે એમાં બે ના ગ્રુપ બનાવો તો S1 અને S2 મે બી સાથે આવ્યો એક ગ્રુપમાં યા ફિર નહીં બી હોય, તો આપણને ના પડે છે કે S1 અને S2 અગર સાથે નહીં હોય તો કેટલા નંબર ઓફ એસ બનશે આ 8 પેર બનાવવાના. તો પહેલા આપણે અહીંયા મેઇન કોન્સેપ્ટ શું યુઝ કરીશું કે ટોટલ કેસીસમાંથી આપણે S1 અને S2 સાથે હોય એવા કેસીસ બાદ કરી દઈશું એક પેરમાં. તો જો આપણે 16 વસ્તુ હતી જે 16 પ્લેયર છે એમાંથી આપણે કેટલાની પેર બનાવવાની છે? ની 8 પેર બનાવવાની છે. આપણે ની કેટલી 8 પેર બનાવવાની છે. તો ટોટલ વેસ કેટલા બને? 16 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ 8 અને ઇન્ટુ 8 ફેક્ટોરિયલ માઈનસ બાદ કયા કેસ કરવાના જેમાં S1 અને S2 એક ગ્રુપમાં હોય. તો S1 અને S2 એક ગ્રુપમાં છે તો એ ફિક્સ થઈ ગયું, S1 અને S2 આર ઇન સેમ ગ્રુપ. તો S1 અને S2 જે છે સેમ ગ્રુપમાં હોય તો એ ફિક્સ છે, તો એક ગ્રુપ તો એ બની જ ગયું. હવે કેટલા ગ્રુપ બનાવવાના બાકી રહ્યા? 7 જ. તો 7 ગ્રુપ બનાવવાના મતલબ 14 પ્લેયર વધ્યા ને. હવે તો 14 પ્લેયર ને ના 7 ગ્રુપ બનાવવાના છે. 14 પ્લેયર માટે 2 ના 7 ગ્રુપ બનશે. તો અહીંયા 14 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ પાવર 7 ઇન્ટુ 7 ફેક્ટોરિયલ. 14 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ પાવર 7 ઇન્ટુ 7 ફેક્ટોરિયલ. તો આ આન્સર થશે. નાઉ નેક્સ્ટ કોન્સેપ્ટ જે ડિવિઝન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ આઇડેન્ટિકલ ઓબ્જેક્ટ. અત્યાર સુધી આપણે જે ભણ્યા ડિવિઝન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી ડિફરન્ટ ઓબ્જેક્ટ ભણ્યા. હવે ડિવિઝન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી આઇડેન્ટિકલ ઓબ્જેક્ટ. અત્યાર સુધી આપણે જે બધા ડિસ્ટ્રીબ્યુટ કર્યું એ ડિફરન્ટ ઓબ્જેક્ટ હતા. અગર હવે ઓબ્જેક્ટ તમને આઇડેન્ટિકલ આપ્યા છે તો કઈ રીતે કરશો? હવે એના માટે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે तो when division and distribution of the object when object are identical. ऑब्जेक्ट अगर आइडेंटिकल हो तो कई રીતે થાય? તો લેટ્સ સે અગર એક એક્ઝામ્પલ આપું હું તમને, તો 5 વસ્તુઓ છે લેટ્સ સે આપણી પાસે. આ 5 વસ્તુઓને આપણે 5 આઇડેન્ટિકલ વસ્તુ છે. 5 આઇડેન્ટિકલ વસ્તુ છે અને આપણે 3 બોક્સમાં ડિવાઈડ કરવાની છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. મતલબ 3 બોક્સમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે આ 5 વસ્તુઓને. તો 3 બોક્સમાં આપણે આ ડિસ્ટ્રીબ્યુટ કરવી છે 5 વસ્તુ અને 5 વસ્તુ આઇડેન્ટિકલ છે. તો મારે અહીંયા કેટલી લાઈન યુઝ કરવી પડે? મતલબ ઇન ધ સેન્સ અગર જો હું 2 લાઈન પુટ કરું છું એટલે કેટલા ગ્રુપ બની ગયા? 3 ગ્રુપ બની ગયું. એક 2 નું ગ્રુપ, એક બોક્સને 2 વસ્તુ મળી હશે, બીજા બોક્સને બી 2 વસ્તુ મળી હશે અને ત્રીજા બોક્સને એક વસ્તુ મળી હશે ત્રીજા બોક્સને. તો એનો મતલબ શું થઈ ગયો? તમારે જેટલા બોક્સ 3 બોક્સ હતા તો આપણે કેટલી લાઈન યુઝ કરી? 2 લાઈન યુઝ કરી. અગર હું એમ કહું લેટ્સ સે આપણી પાસે 4 બોક્સ છે એટલે આપણે 4 ગ્રુપ પાડવા પડે. 4 બોક્સ છે, 5 વસ્તુઓને 4 બોક્સમાં તમે ડિવાઈડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરો તો કેટલે ગ્રુપ પાડવા પડે? 4 ગ્રુપ પાડવા પડે ને, કારણ કે ચારે બોક્સમાં કઈ અલગ અલગ નંબરમાં વસ્તુઓ ગઈ હોય. તો 4 ગ્રુપ પાડવા હોય તો તમે કેટલી સ્ટ્રેટ લાઈન મૂકશો? જો 3. 4 ગ્રુપ પાડવા છે તો આપણે કેટલી સ્ટ્રેટ લાઈન મૂકીશું? 3 સ્ટ્રેટ લાઈન મૂકીશું. એનો મતલબ શું થઈ ગયો? વન મોર થિંગ. અને એ સ્ટ્રેટ લાઈન એક વસ્તુ ઓબ્ઝર્વેશન અહીંયા કરવાની છે. એ સ્ટ્રેટ લાઈન હું અહીંયા નથી મૂકતો, કોઈ બી સ્ટ્રેટ લાઈન મેં હંમેશા વચ્ચે જ મૂકું છું સ્ટ્રેટ લાઈન. શું કામ? અગર મેં કોઈ બી એક સ્ટ્રેટ લાઈન અહીંયા મૂકી દીધી લેટ્સ સે, અત્યારે મેં ફર્સ્ટ કેસમાં એવો કેસ ડિસ્કસ કરું છું કે જેમાં એમ્પ્ટી બોક્सेस આર નોટ અલાઉડ. મતલબ કે અગર કોઈ પણ બોક્સ ખાલી નહીં રહે એવા કેટલા નંબર ઓફ એસ હશે? તો જો હું અગર એક લાઈન અહીંયા મૂકતે તો એક બોક્સને એક વસ્તુ મળી, બીજા બોક્સને 2 વસ્તુ મળી, ત્રીજા બોક્સને 2 વસ્તુ મળી, ચોથું બોક્સ તો ખાલી રહી. તો એટલા માટે લાઈન અહીંયા અને અહીંયા નહીં પુટ કરી શકો. શું કામ? એમ્પ્ટી બોક્सेस આર નોટ અલાઉડ. કોઈ પણ બોક્સ એમ્પ્ટી નહીં રહેવું જોઈએ. એટલા માટે તમારે લાઈન હંમેશા ક્યાં પુટ કરવી પડશે? ગમે ત્યાં વચ્ચે જ. તો આપણી પાસે અહીંયા પોઝિશન કેટલી હતી? 5 વસ્તુ હોય તો જો પોસિબિલિટી 1 2 3 અને 4. 4 જગ્યામાંથી આપણે
લાઈન કેટલી જગ્યાએ લાઈન કેટલી છે આપણી પાસે યુઝ કરવા માટે? 3 જ લાઈન પુટ કરવાની છે. 4 ગ્રુપ પાડવા હોય તો 3 લાઈન પુટ કરવાની, 5 ગ્રુપ પાડવા હોય તો 4 લાઈન પુટ કરવાની, એક ઓછી લાઈન પુટ કરવી પડશે. એનો મતલબ શું થઈ ગયો કે આપણી પાસે ટોટલ જેટલા બી ઓબ્જેક્ટ હોય n ઓબ્જેક્ટ હોય તો વચ્ચે કેટલી જગ્યા હશે આપણી પાસે લાઈન પુટ કરવા માટે? પોસિબિલિટી કેટલી હશે ટોટલ? 5 વસ્તુ હતી તો ટોટલ આપણી પાસે 1 2 3 અને 4 પોસિબિલિટી હતી લાઈન પુટ કરવા માટે. તો એનો મતલબ જેટલા ઓબ્જેક્ટ હશે એના કરતાં એક ઓછી પોસિબિલિટી હશે અને જેટલા બોક્સ હશે એના કરતાં એક ઓછી લાઈન હશે. તો અહીંયા આપણે અલ્ટિમેટલી શું કરીએ છીએ કે અગર મારે 5 વસ્તુઓને 4 બોક્સમાં ડિવાઈડ કરવી હતી તો 5 વસ્તુઓ માટે પહેલા તો મારી પાસે સ્ટ્રેટ લાઈન પુટ કરવા માટે કેટલી જગ્યા છે? 1 2 3 અને 4 એટલે 5 વસ્તુઓ એટલે 5 માઈનસ 1 4 જગ્યા. એમાંથી મારે કેટલી જગ્યા સિલેક્ટ કરવાની છે? 3. શું કામ? લાઈન તો મારે 3 જ પુટ કરવાની છે. 4 ગ્રુપ બનાવવાના છે, 4 બોક્સ છે તો 4 ગ્રુપ બનાવીશું તો લાઈન કેટલી પુટ કરવી પડે? 3. તો મારે 4 જગ્યા છે એમાંથી ગમે તે 3 જગ્યાને સિલેક્ટ કરવાની. 4 જગ્યા છે એમાંથી મારે ગમે તે 3 જગ્યાને સિલેક્ટ કરવાની. 4 જગ્યા હતી આપણી પાસે ટોટલ, એમાંથી બોક્सेस કેટલા હતા? 4 હતા. તો મારે કેટલી લાઈન પુટ કરવી પડે? 3. તો ગમે તે 3 જગ્યા ઉપર હું લાઈન પુટ કરી શકું. ટોટલ પોસિબિલિટી કેટલી હતી? 4. 4 માંથી ગમે તે 3 જગ્યા લાઈન પુટ કરવાની. મેં સિલેક્ટ કર્યું. એ કેટલા નંબર ઓફ એજમાં લખાય? 4c3. તો ઇન જનરલ આપણે શું લખી શકીએ? when we have n number of things, n number of identical things, વન મોર થિંગ અહીંયા એ ધ્યાન રાખશે કે આપણી પાસે અહીંયા n નંબર ઓફ આઈડેન્ટિકલ થિંગ્સ છે બટ r નંબર ઓફ ડિફરન્ટ બોક્सेस છે. બધા બોક્सेस ડિફરન્ટ હશે, ઓનલી ઓબ્જેક્ટ જે છે એ સેમ હશે. વસ્તુ આઈડેન્ટિકલ, બોક્સ જે છે અલગ હશે. તો આ આન્સરમાં અહીંયા શું લખી શકીએ? n-1 કે આપણી પાસે જેટલા ઓબ્જેક્ટ હશે એના કરતાં એક ઓછી એટલી પોસિબિલિટી હશે લાઈન પુટ કરવા માટે. અને લાઈન કેટલી પુટ કરવાની હશે? તો કે જેટલા બોક્सेस હશે એના કરતાં એક ઓછી, n-1. તો આ ફોર્મ્યુલા આવી ગયું કે જ્યારે આપણી પાસે n આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ હોય એને અગર r બોક્सेस r ડિફરન્ટ બોક્सेसમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા હોય બટ એમ્પ્ટી બોક્सेस આર નોટ અલાઉડ, ત્યારે આ કેસ n-1 છે r-1. હવે અગર એમ્પ્ટી બોક્सेस અલાઉડ હોય ત્યારે શું થશે? ઇફ એમ્પ્ટી બોક્सेस આર અલાઉડ, if empty boxes are allowed, अगर empty boxes allowed હશે તો કઈ રીતે કરીશું? તો empty boxes allowed છે મતલબ શું થઈ ગયું કે હવે હું લાઈન અહીંયા બી પુટ કરી શકીશ ને. તો મારી પાસે 5 વસ્તુઓ હતી તો હવે હું લાઈન આ રીતે બી પુટ કરું તો બી ચાલશે. કે મારે કેટલા 4 ગ્રુપ બનાવવા હતા, 4 બોક્सेस છે એટલે તો એકને 2 મળશે, બીજાને 2 મળશે, ત્રીજાને 1 મળશે ને ચોથાને કંઈ નહીં મળે. એમ્પ્ટી બોક્सेस ખાલી બોક્सेस હશે તો બી ચાલશે. હવે એક કેસ આપણે એક કન્સિડર કર્યો છે. યા ફિર આ રીતે બી હોઈ શકે મે બી કે એક બોક્સને 2 મળશે, બીજા બોક્સને 3 મળશે, ત્રીજા બોક્સને કંઈ નહીં મળે, ચોથા બોક્સને બી કંઈ નહીં મળે, ત્રીજા અને ચોથા બોક્સને કંઈ નહીં મળે, પહેલા બોક્સને 2 મળશે, બીજા બોક્સને 3 મળશે, કોઈ બી બોક્સ ખાલી હતી તો બી ચાલે છે. તો હવે અહીંયા આપણી પાસે પોસિબિલિટીઝ વધી ગઈ કે હવે આપણે બંને સ્ટ્રેટ લાઈન આ બાજુ બી મૂકી શકીએ, આ બાજુ બી મૂકી શકીએ. હવે એનો મતલબ શું થઈ ગયો? આપણે અલ્ટિમેટલી કોને અરેન્જ કરવાના છે? આ 5 ઓબ્જેક્ટને અને 3 સ્ટ્રેટ લાઈનને. 5 ઓબ્જેક્ટ અને 3 સ્ટ્રેટ લાઈન. તો 5 ઓબ્જેક્ટ અને 3 સ્ટ્રેટ લાઈન. બોક્सेस કેટલા હતા? 4. ત્યારે સ્ટ્રેટ લાઈન કેટલી હોય? 3. તો આપણે આને કઈ રીતે લખી શકીએ કે આનું અરેન્જમેન્ટ જે હોય, આનું અરેન્જમેન્ટ અગર લખું, 5 બોક્सेस હતા અને 3 સ્ટ્રેટ લાઈન, તો ટોટલ કેટલી વસ્તુ થાય? 8. એને અરેન્જ કરવા માટે 8 ફેક્ટોરિયલ, બટ 5 એ 5 ઓબ્જેક્ટ આઈડેન્ટિકલ છે તો નીચે કેટલા લખવા પડે? 5 ફેક્ટોરિયલ. અને 3 સ્ટ્રેટ લાઈન બી કેવી છે? આઈડેન્ટિકલ છે તો એના 3 ફેક્ટોરિયલ લખવા પડે. તો ટોટલ 8 વસ્તુઓને ડિસ્ટ્રીબ્યુટ કરી અને 5 ફેક્ટોરિયલ લખ્યા શું કામ? બધા ઓબ્જેક્ટ આઈડેન્ટિકલ હતા અને 3 ફેક્ટોરિયલ લખ્યા બધી સ્ટ્રેટ લાઈન આઈડેન્ટિકલ છે એટલા માટે. તો 8 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 5 ફેક્ટોરિયલ. તો આને બીજી કઈ રીતે લખી શકાય? જો કે 8 પ્લસ 8 ટોટલ, સોરી 5 ટોટલ ઓબ્જેક્ટ હતા, 5 ઓબ્જેક્ટ હતા, બોક્सेस કેટલા હતા? 4 -1 ઓબ્જેક્ટ બોક્सेस
તો જો આને પુટ કરશો ને એટલે આ જ આવશે. તો ઇન જનરલ આપણે શું લખી શકીએ? વેન n ઓબ્જેક્ટ હોય, n આઇડેન્ટિકલ ઓબ્જેક્ટ હોય and r different boxes હોય, r different boxes, તો n plus r minus 1 c r minus 1 ઉપરના ફોર્મ્યુલાથી કમ્પેર કરો એટલે ખબર પડી જશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. એપ્લાય ક્યારે કરવું એ બી ખબર હોવી જોઈએ કન્ડિશન, કે જ્યારે વસ્તુ આઇડેન્ટિકલ હોય અને ઇમ્પ્ટી બોક્सेस અલાઉડ હોય, કે એક બી બોક્સ ખાલી રહે તો બી ચાલશે, તો જ એપ્લાય કરવાનું. આ ફોર્મ્યુલા ઇમ્પ્ટી બોક્सेस અલાઉડ ન હોય ત્યારે બી એપ્લાય થઈ શકે છે. કઈ રીતે? આ ફોર્મ્યુલા જે છે એ આમાં બી એપ્લાય થઈ રહે છે. કઈ રીતે? અગર મેં એમ કહું છું 5 વસ્તુ હતી આપણી પાસે અને હવે એમ કીધું છે આપણી પાસે 4 બોક્સમાં એને ડિવાઈડ કરવાની છે. 4 બોક્સમાં યા ફિર 3 બોક્સમાં કીધું છે અને એક બી બોક્સ ખાલી નહીં રહેવું જોઈએ એવું કીધું છે. પણ આપણે તો શું કર્યું છે, આ કેસ ક્યારે લીધો? જ્યારે બોક્सेस ખાલી રહે તો બી ચાલે ત્યારે. પણ અગર બોક્सेस ખાલી નહીં રહે એવું કીધું છે ક્વેશ્ચનમાં, તો બી આ કેસ આપણે એપ્લાય કરી શકીએ. કઈ રીતે? કે 3 બોક્સ છે, 3 બોક્સ છે અને 5 વસ્તુ છે, તો આપણે એક બી બોક્સ ખાલી નથી રાખવું. એનો મતલબ દરેક બોક્સને એક એક વસ્તુ તો મળી જોવી છે. તો સૌથી પહેલા આપણે 5 માંથી દરેક બોક્સને એક એક વસ્તુ આપી દેવાની. તો ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે હવે કેટલી વસ્તુ હતી? 2 જ. તો હવે આપણું n બરાબર 2 જ માનવાનું. આ કેસમાં ધ્યાન રાખવું કઈ રીતે. આ કેસમાં અગર તમારે પહેલું કેસનું બી ગણવું હોય તો બી થશે, પણ કઈ રીતે કરવાનું? જ્યારે ઇમ્પ્ટી બોક્સ અલાઉડ નહીં હોય ત્યારે પહેલા દરેક બોક્સને એક એક વસ્તુ આપી દેવાની. દરેક બોક્સને એક એક વસ્તુ આપી દીધી. હવે કેટલી વસ્તુ હતી? 2 વસ્તુ, અને હવે 3 બોક્સમાં ઇમ્પ્લાય 2 વસ્તુઓને 3 બોક્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો 2 + 3 -1c 3 - 1 n + r - 1c r - 1. પણ અહીંયા n બરાબર 5 નથી મૂકવાનું. ત્યારે જો આ ફોર્મ્યુલા યુઝ કરશો તો n બરાબર 5 મૂકવાનું. 5 ઓબ્જેક્ટ હતા, બોક્सेस કેટલા હતા? 3. આ અગર યુઝ કરો તો n બરાબર ઓરિજિનલ ઓબ્જેક્ટ લેવાના જેટલા હોય એટલા. તો જો અહીંયાથી આન્સર શું આવે? 4c2. અહીંયાથી બી આન્સર જો 4c2 જ આવશે. પણ બંનેમાં એક ધ્યાન રાખવાનું છે, અહીંયા તમારે પહેલા જેટલી બી અગર બોક્सेस એમ કીધું છે એન્ટ્રી નહીં ચાલે, ખાલી નહીં ચાલે, તો બધાને એક એક આપી દેવાનું. તમારે બધાને એક એક વસ્તુ એટલીસ્ટ આપી દેવાની. બધાને એક એક વસ્તુ આપી દીધી. હવે બાકીની જે ઓબ્જેક્ટ વધ્યા, બાકીના જેટલા બી ઓબ્જેક્ટ વધ્યા એને ડિવાઈડ કરવાના બાકીના વસ્તુઓ વચ્ચે, બાકીના બોક્सेस વચ્ચે. કેટલા ઓબ્જેક્ટ વધ્યા? 2 જ. 2 ને 3 બોક્सेसમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના. પછી એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડશે. લેટ્સ સે એક્ઝામ્પલ નંબર જોઈએ. અ 73 એના પહેલા એક્ઝામ્પલ નંબર જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 75. એક્ઝામ્પલ નંબર 75 જોઈએ તો એમાં એ પૂછ્યું ફાઇન્ડ ધી નંબર ઓફ નોન નેગેટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન. ફાઇન્ડ ધી નોન નેગેટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન ઓફ ધ ઇક્વેશન x plus y plus z plus w is equal to 2w is equal to 20. બટ આમાં થોડું ડિફરન્ટ કેસીસ યુઝ કરવો પડશે. એની પહેલા મેં તમને એક સ્મોલ એક્ઝામ્પલ આપી દઉં. x plus y plus z બરાબર અગર તમને એમ કીધું છે લેટ્સ સે 8 છે, આને નંબર ઓફ સોલ્યુશન ફાઇન્ડ કરવા ઇક્વેશનના, તો બેસ્ટ મેથડ છે આ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે. આ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. આનો સોલ્યુશન ફાઇન્ડ કરો, પોસિબલ સોલ્યુશન. મતલબ 3 x y અને z એવા ઇન્ટીજર ફાઇન્ડ કરો જે તે સમેશન 8 આવે. એવા કેટલા પોસિબલ હશે ઇન્ટીજર? હવે સવાલમાં એવું કીધું છે, પાછું મેં અગર એમ કીધું હોય નોન નેગેટિવ. હવે 3-4 વસ્તુ તમને સવાલમાં આપશે, એનો મતલબ ખબર હોવો જોઈએ. નોન નેગેટિવ નો મતલબ થાય 0 ચાલશે, 0 અને પોઝિટિવ વસ્તુ. નોન નેગેટિવ મતલબ 0 અને પોઝિટિવ વેલ્યુ. અગર હું એમ કહું પોઝિટિવ વેલ્યુ, આમાં 0 ઇન્ક્લુડ છે, 0 ઇન્ક્લુડ. અગર હું એમ કહું પોઝિટિવ વેલ્યુ, પોઝિટિવ ઇન્ટીજર સોલ્યુશન હોય, પોઝિટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન, પોઝિટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન. અગર હું એમ કહું છું સવાલમાં, મતલબ x y અને z કેવો હોવો જોઈએ? પોઝિટિવ અને એઝ વેલ એઝ ઇન્ટિગ્રલ મતલબ પૂર્ણાંક હોવા જોઈએ. તો 0 ઇન્ક્લુડ નહીં થાય, 0 ઇઝ નોટ ઇન્ક્લુડેડ. ધ્યાન રાખજો.
અગર સવાલમાં એમ કીધું છે નોન નેગેટિવ તો 0 ઇન્ક્લુડ થશે. 0 અને પોઝિટિવ, નોન નેગેટિવ મતલબ 0 અને પોઝિટિવ. અગર હું એમ કહું છું પોઝિટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન તો 0 નહીં ચાલે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખશે. અગર લેટ્સ સે આ ઇક્વેશન હોય x + y + z = 8, આના હું એમ કહું નોન નેગેટિવ સોલ્યુશન ફાઇન્ડ કરો. નોન નેગેટિવ સોલ્યુશન નો મતલબ શું કહું છું? સોલ્યુશન ફાઇન્ડ કરવું મતલબ x y z ની પોસિબલ પેર ફાઇન્ડ કરો. સોલ્યુશન ફાઇન્ડ કરવાનો મતલબ શું થાય છે અહીંયા? x y z ની પોસિબલ પેર ફાઇન્ડ કરો. કેટલી પેર એવી મળશે કે જે સમેશન 8 આપે. તો અહીંયા નોન નેગેટિવ સોલ્યુશન ફાઇન્ડ કરવાના કીધા આપણને. તો 0 બી ચાલે કે x 0 હોય તો બી ચાલશે. ગમે તે એક સોલ્યુશન 0 હોય તો બી ચાલશે અથવા બધા 0 હોય તો બી ચાલશે. બીકોઝ નોન નેગેટિવ છે એટલે 0 અને પોઝિટિવ આ બંને ચાલે. તો જો આને આપણે બીજી રીતથી જોઈએ તો શું થાય? 8 જે છે 8 આઈડેન્ટિકલ વસ્તુઓ છે. 8 જે છે 8 આઈડેન્ટિકલ વસ્તુઓ છે. આને આપણે 3 બોક્સમાં ડિવાઈડ કરવાની છે, x y અને z માં. લેટ્સ સે એક રીતે કઈ રીતે કે પહેલા બોક્સને 0 વસ્તુ આપી, બીજા બોક્સને x વસ્તુ 1 વસ્તુ આપી, ત્રીજા બોક્સને 7 વસ્તુ આપી. તો શું થઈ ગયું? 0 + 1 + 7 એક સોલ્યુશન મળી ગયું. યા ફિર 1 + 2 + 5 એક બીજું સોલ્યુશન મળ્યું. તો અલ્ટિમેટલી આ વસ્તુ છે શું? 8 વસ્તુઓને આપણે 3 બોક્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની. આની રિયલ એપ્લિકેશન છે આ કોન્સેપ્ટની. 8 વસ્તુઓને 3 બોક્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો આને કઈ રીતે લખાય? નોન નેગેટિવ સોલ્યુશન અગર મને કીધા હોય સવાલમાં તો કઈ રીતે લખાય કે 8 વસ્તુ છે 3 બોક્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો ફોર્મ્યુલા એપ્લાય કરવાનું. કારણ કે 0 ચાલે છે ને. મેં શું કીધું? નોન નેગેટિવ મતલબ 0 આવી શકે અને પોઝિટિવ મતલબ નોન નેગેટિવ નો મતલબ 0 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી. આટલામાંથી કોઈ પણ ઇન્ટીજર હોય તો આમાં ચાલશે x y z ની જગ્યાએ. પણ હું અગર પોઝિટિવ વેલ્યુ કહું છું, અહીંયા લખી દઉં છું મેં બાજુમાં, આમાં 0 1 2 3 આ રીતે ચાલે. પણ પોઝિટિવ કહો તો 0 નહીં આવે, 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી ચાલશે. આ ડિફરન્સ ખબર હોવો જોઈએ. તો પોઝિટિવ સોલ્યુશન હું અગર આને ફાઇન્ડ કરવાનું કહું, પોઝિટિવ સોલ્યુશન, તો પ્રોબ્લેમ શું થશે? હવે કોઈ પણ ખાલી હશે, કોઈ પણ બોક્સ ખાલી હશે x y z માંથી તો નહીં ચાલે. ગમે તે એક 0 આવી ગયું પણ 0 તો ના છે ને. પોઝિટિવ ઇન્ટિગ્રલ સોલ્યુશન જોઈએ. ત્રણેયમાંથી કોઈ પણ વેરિયેબલ x y z માંથી કોઈ પણ 0 નહીં હોવું જોઈએ. તો અહીંયા મેં હમણાં તમને કીધું એમ, યા તો આ મેથડ એપ્લાય કરો તો n = 8 લેવાના, યા ફિર આ મેથડ એપ્લાય કરવી હોય ઓલવેઝ મારું સજેશન એ છે આ મેથડ એપ્લાય કરો. પણ આમાં ભૂલ નહીં થવી જોઈએ. શું કરવાનું? પહેલા તમને એમ કે જ્યારે બી કે એક બી બોક્સ ખાલી નહીં રહેવું જોઈએ ત્યારે તમારે જેટલા બી બોક્સ હોય ને એક વસ્તુ આપી દેવાની. એટલે બોક્સ ખાલી રહેવાનો સવાલ જ નથી. ત્રણેયને એક વસ્તુ આપી દીધી. વધ્યા કેટલા? 5 વસ્તુ. 5 વસ્તુઓને ડિવાઈડ કરવાની 3 બોક્સમાં. 5 વસ્તુઓને હવે 3 બોક્સમાં ડિવાઈડ કરવાની. યા ફિર જો તમે આ મેથડ વાપરો તો 8 - 1 c 3 - 1 બંને સેમ આન્સર જ આવશે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પેપર જે તમારી એક્ઝામ હશે નેક્સ્ટ 11 તારીખે આઈ થિંક, તો એમાં ક્વેશ્ચન હશે મે બી આ ટાઈપનો. એટલે ધ્યાન રાખશે ક્વેશ્ચન આ ટાઈપનો મે બી હશે ત્યાં. એટલે આ કોન્સેપ્ટ ખાસ આવડવો જરૂરી છે. નાઉ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યાં.